જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની છે વૃદ્ધ બાપની। મિત્રો, આ કહાની સાંભળ્યા બાદ તમે આંસુને રોકી નહીં શકો, એટલા માટે તમને વિનંતી છે કે આ કહાનીને ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મેહુલ રાજલને કપડાં પહેરાવતા પહેરાવતા કહેવા લાગ્યો કે રાજલ, જલ્દી તૈયાર થઈ જા, આપણે બહાર જવાનું મોડું થાય છે અને બાળકોને કહી દે રમવાનું બંધ કરે અને ફટાફટ તૈયાર થઈ જાય। રાજલે કહ્યું, અમે તો તૈયાર જ છીએ, પરંતુ તમે તો એવી રીતે તૈયાર થયા છો કે જાણે આ પાર્ટી તમારા સન્માનમાં રાખવામાં આવી હોય। એટલે મેહુલ ખુશ થઈને કહેવા લાગ્યો કે હા, આજે મારી ઓફિસમાં કામ કરવાવાળા જેટલા પણ વૃદ્ધ લોકો છે, જેમની ઉંમર 77 વર્ષથી ઉપર છે, એમને બોલાવ્યા છે અને એ બધા જ લોકોને સન્માનિત કરવામાં આવશે અને એમને પૈસા આપીને પુરસ્કાર આપવામાં આવશે। અને સાથે સાથે અમુક એવા લોકોને બોલાવવામાં આવ્યા છે જેમણે સમાજ માટે કંઈક કર્યું છે અને આ બધાને સન્માનિત કરવા માટે આપણા શહેરના ડીએમ સાહેબ આવી રહ્યા છે। એટલે તું હવે વાર ન લગાવ અને જલ્દી તૈયાર થઈને આપણે નીકળી જઈએ। ત્યારે જ બાળકો રમતા રમતા રૂમમાં આવ્યા અને મેહુલે જોયું તો બાળકો તો હજુ તૈયાર થયા નહોતા। એટલે મેહુલ તેને ખીજાયો અને કહેવા લાગ્યો કે ફટાફટ તૈયાર થઈ જાઓ, આપણે 5 મિનિટમાં નીકળવાનું છે। મેહુલ અને રાજલ 5 મિનિટમાં બાળકોને તૈયાર કરી અને પોતાની કારની ચાવી લઈને બહાર આવ્યા। કારમાં બેસીને એ જગ્યાએ પહોંચી ગયા જ્યાં આ વરિષ્ઠ લોકોના સન્માનમાં પાર્ટી રાખવામાં આવી હતી। જ્યારે આ બંને ત્યાં પહોંચ્યા અને જોયું કે આ તો ખૂબ મોટું ભવન છે અને એને સારી રીતે સમજાવવામાં આવ્યું છે, ચારે બાજુ પોલીસ ઊભી છે, કેમ કે આજે ડીએમ સાહેબ આવવાના છે। મેહુલ અને રાજલે પણ ભવનની અંદર એન્ટ્રી કરી અને પોતાની સીટ પર જઈને બેસી ગયા। હવે ધીરે ધીરે પ્રોગ્રામ શરૂ થયો। ડીએમ સાહેબ સ્ટેજ પર આવ્યા। તમામ લોકોએ તાળીઓની સાથે તેમનું સ્વાગત કર્યું। ધીરે ધીરે ઓફિસના વરિષ્ઠ લોકોને પુરસ્કાર અને સાથે સાથે પૈસા આપીને સન્માનિત કરવામાં આવ્યા। અંતમાં ડીએમ સાહેબ વરિષ્ઠ લોકોના સન્માનમાં થોડા શબ્દ બોલે છે અને કહે છે કે આજે હું એક નવા વ્યક્તિ સાથે તમારી મુલાકાત કરાવવાનો છું, જેમણે સમાજ માટે અને વરિષ્ઠ લોકો માટે ઘણું બધું કર્યું છે અને વૃદ્ધ લોકો માટે તો એ એક દેવદૂત સમાન છે। હું એક વૃદ્ધાશ્રમમાં એમને મળ્યો હતો। એમને મળીને હું ખૂબ જ પ્રભાવિત થયો છે। વૃદ્ધાશ્રમમાં રહીને પણ આ દાદાજીએ પોતાનું પુસ્તક લખ્યું છે અને પોતાની જિંદગીના અનુભવોનું આ પુસ્તક જેને સાંભળીને દરેક વ્યક્તિ કંઈક ને કંઈક શીખી શકે, તો હું આ દાદાજીને આગ્રહ કરું છું કે તમે સ્ટેજ પર આવો। ત્યારે જ સફેદ રંગનો કુર્તો પાયજામો પહેરીને 77 વર્ષના ઘનશ્યામજી પોતાની ખુરશી ઉપરથી ઊભા થયા અને સ્ટેજ પર આવીને ડીએમ સાહેબ પાસે ઊભા રહી ગયા। ત્યારે ડીએમ સાહેબે ઘનશ્યામજીના ચરણ સ્પર્શ કર્યા, આશીર્વાદ લીધા। પરંતુ મેહુલ અને રાજલ આ બધું જોઈને દંગ રહી ગયા અને બંને એકબીજા સામે જોવા લાગ્યા, કેમ કે ઘનશ્યામજી કોઈ બીજું નહીં પરંતુ મેહુલના પિતા અને રાજલના સસરા હતા। હવે રાજલ પોતાના મનમાં વિચારવા લાગી, કેમ મેં તો આ બુઢ્ઢાને બિલકુલ ભિખારી કરીને ઘરમાંથી કાઢ્યો હતો, અને જ્યારે મેં આને ઘરમાંથી કાઢ્યો હતો ત્યારે તો આની તબિયત પણ સારી નહોતી। ત્યારે તો એવું લાગી રહ્યું હતું કે આ બુઢ્ઢો 2-5 દિવસમાં મરણ પામશે, પરંતુ આ બુઢ્ઢો તો અમારી સામે તંદુરસ્ત થઈને ઊભો છે અને ફક્ત ઊભો જ નથી પરંતુ ડીએમ સાહેબના હાથે પુરસ્કાર લઈ રહ્યો છે।
ઘનશ્યામજીને જોઈને રાજલ અને મેહુલ હેરાન રહી ગયા. રાજલ મેહુલને કહેવા લાગી કે આ બુઢ્ઢાએ એવું શું કરી દીધું છે કે એને સન્માન મળી રહ્યું છે અને આટલા બધા પૈસા મળી રહ્યા છે, જ્યારે આપણી સાથે રહેતો હતો ત્યારે તો ખાટલામાં પડ્યો મફતના રોટલા તોડતો હતો. બિલકુલ નકામો હતો, કોઈ કામ તો કરતો નહોતો, જ્યારે જુઓ ત્યારે બીમાર પડી જતો અને આપણે જ એની સારવાર કરાવવાનો ખર્ચો ઉઠાવવો પડતો. એટલા માટે તો આપણે બંનેએ આને ઘરમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારે મેહુલ પણ એ દિવસને યાદ કરવા લાગ્યો, જ્યારે સવારમાં તેમની અને પિતાજી સાથે ખૂબ જ માથાકૂટ થઈ હતી. ઘનશ્યામજીની ઘણા દિવસથી તબિયત સારી ન હતી. તે પોતાના પુત્રને વારે વારે કહી રહ્યા હતા કે મને કોઈ ડૉક્ટર પાસે લઈ જા, અને કદાચ તું મને ન લઈ જઈ શકે એમ હોય તો મને થોડા પૈસા આપી દે, એટલે હું પોતે જ ઓટો રિક્ષામાં બેસીને દવાખાને જઈ આવીશ. પરંતુ રાજલ આવીને ના પાડી દેતી હતી કે તમારે દવાખાને જવાની કોઈ જરૂર નથી, તમે તો જાણી જોઈને પલંગ પર પડ્યા રહો છો. એટલે ઘનશ્યામજી કહેવા લાગ્યા કે મારી તબિયત સારી નથી રહેતી, એટલા માટે દવાખાને જવાનું કહી રહ્યો છું. ત્યારે રાજલે કહ્યું કે અમારી પાસે ફાલતુના એટલા બધા પૈસા નથી કે તમારા પર લૂંટાવતા રહીએ, અને ના તો અમારી પાસે એટલો સમય હોય છે. વહુની આવી વાતો સાંભળીને ઘનશ્યામજી ચૂપચાપ પોતાના રૂમમાં જતા રહ્યા, કેમ કે હવે તો દીકરાને કહેવાનો પણ કોઈ ફાયદો નહોતો. પુત્ર પણ એની પત્નીની દરેક વાતો માનતો હતો. પુત્રને તેના પિતાનું દુઃખ અને તકલીફ દેખાતી નહોતી. જેવું એની પત્ની કહેતી હતી એવું જ એ સાંભળતો હતો. બીજા દિવસે મેહુલ ઘનશ્યામજીના રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો કે અમે લોકો ફિલ્મ જોવા જઈએ છીએ. આજે બાળકોની રજા છે અને મારે પણ ઓફિસમાં રજા છે, એટલે બહાર ફરવા જઈએ છીએ, અને અમે બહાર હોટલમાં જમીને આવવાના છીએ, અને તમારું જમવાનું ફ્રીજમાં રાખ્યું છે. સાંજે વધારે બની ગયું હતું એટલે ફ્રીજમાં મૂક્યું છે, એટલા માટે એ જમવાનું તમે ખાઈ લેજો. મેહુલે ના તો એના પિતાજીને એની તબિયત વિશે કંઈ પૂછ્યું કે ન એની પાસે બે ઘડી બેસીને કોઈ વાત કરી. બસ પોતાનું ફરમાન સંભળાવીને જતો રહ્યો. ઘનશ્યામજીને પોતાના પુત્રનું આવું વર્તન બિલકુલ પસંદ ન આવ્યું અને વિચારવા લાગ્યા કે અત્યાર સુધી તો હું સ્વસ્થ હતો, એટલે ઘરના તમામ કામ કરતો હતો, અને કામ કરતો હતો ત્યારે તો વહુ અને દીકરાને હું સારો લાગતો હતો. પરંતુ આજે થોડો બીમાર પડી ગયો એટલે મારી વહુ અને દીકરાએ તો મારાથી મોઢું ફેરવી લીધું છે. તેમણે એટલો પણ વિચાર ન કર્યો કે મારા વૃદ્ધ પિતાની તબિયત સારી નથી તો આજે ઘરે રોકાઈ જઈએ, એને કંઈક જમવાનું બનાવીને ખવડાવીએ. પરંતુ નહીં, મારા પુત્ર અને વહુને તો આ બધું નાટક લાગે છે. હવે વહુ અને પુત્ર તેના બાળકોને લઈને ફરવા જવા નીકળે છે. રાજલ જતા સમયે એના સસરાજીને સમજાવતી ગઈ કે તમારે ઘરમાં જ્યાં ત્યાં ઘૂમવાની જરૂર નથી, તમે તમારા રૂમમાં જ બેસી રહેજો, ફ્રીજમાંથી ખાવાનું લઈને જમી લેજો, અને ઘરના કોઈ પણ સામાનને હાથ પણ લગાવતા નહીં. હું જેવું ઘર મૂકીને જાઉં છું એવું જ રહેવું જોઈએ. આટલું કહીને આ બંને નીકળી ગયા. હવે બપોર થયું હતું અને ઘનશ્યામજીને ભૂખ લાગી હતી. તેઓ ખૂબ મુશ્કેલીથી પોતાની લાકડી ઉઠાવીને રસોડામાં ગયા. ફ્રીજ ખોલ્યું તો તેમણે જોયું કે એમાં કાલ રાતનું જમવાનું વધ્યું હતું. તે એક કટોરી દાળ ભાત પડ્યા હતા. ઠંડા થઈ ગયેલા દાળ ભાત જોઈને ઘનશ્યામજીને થોડીવાર માટે તો ખાવાનું મન ન થયું, પરંતુ શું કરે, ખૂબ જ ભૂખ લાગી હતી. એટલા માટે તેઓ આ ઠંડા થઈ ગયેલા દાળ ભાત ખાવા માટે મજબૂર હતા. ઘનશ્યામજીએ આ વાસી ખાવાનું ખાઈ લીધું
પરંતુ આ વાસી ભોજન ખાધા બાદ ઘનશ્યામજીની તબિયત વધારે બગડી ગઈ. એમના પેટમાં તો પહેલાંથી જ ઇન્ફેક્શન હતું, જેના લીધે તેને આટલા દિવસોથી તાવ આવી રહ્યો હતો. તેમણે તેના પુત્રને દવાખાને જવાનું ઘણીવાર કીધું હતું, પરંતુ પુત્ર એને દવાખાને ન લઈ ગયો અને હવે વાસી ખાવાનું ખાવાથી તેમને ઉલટી થવા લાગી. જ્યાં સુધીમાં તે વોશરૂમમાં પહોંચે ત્યાં તો એને ઉલટી થઈ ગઈ હતી. હવે ઉલટી થવાના લીધે રસોડું ખરાબ થઈ ગયું હતું. આસપાસમાં સામાન પડેલો હતો, તેને પણ છાંટા ઉડ્યા. આ જોઈને ઘનશ્યામજી રસોડામાં સફાઈ કરવા માટે સાવરણી અને પોતું લઈને આવ્યા. ત્યાં તો તેનો પુત્ર અને વહુ પણ મૂવી જોઈને આવી ગયા. રાજલે આવીને જોયું કે આખા ઘરને આ બુઢ્ઢાએ ખરાબ કરી દીધું છે. આજુબાજુમાં મૂકેલી તમામ વસ્તુઓને પણ ખરાબ કરી દીધી છે. આ જોઈને રાજલને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે ચિલ્લાવા લાગી અને ઘનશ્યામજીને કહેવા લાગી કે નીકળી જાઓ અત્યારે ને અત્યારે જ મારા ઘરમાંથી બહાર. તમે તો આખા ઘરને ગંદુ કરી રાખ્યું છે. હું તમને કેટલા સમજાવીને ગઈ હતી કે ઘરને ગંદુ નહીં કરતા, પરંતુ તમને તો કોઈ વાત સમજાતી જ નથી. ત્યારે ઘનશ્યામજી મેહુલ તરફ કંઈક કહેવાની દ્રષ્ટિએથી જોવા લાગ્યા, પરંતુ મેહુલ પણ ઘનશ્યામજીને ચિલ્લાઈને કહેવા લાગ્યો કે તમને કહ્યું હતું કે તમે તમારા રૂમમાં જ રહેજો, તો પછી બહાર નીકળવાની શું જરૂર હતી? તમે તો આખા ઘરને ગંદુ કરીને રાખી દીધું છે. તમારી તો જરાક તબિયત ખરાબ થાય એટલે તમે આખા ઘરને ગંદુ કરીને રાખી દીધું છે. તમારે તો જરાક તબિયત ખરાબ થાય એટલે તમે આખા ઘરને માથા પર ઉઠાવી લ્યો છો. હવે મારાથી તમારા આ રોજ રોજના નખરા નથી સહન થતા. તમે તો શાંતિથી જીવતા નથી અને અમને પણ શાંતિથી જીવવા દેતા નથી. આનાથી તો સારું હોત કે માની જગ્યાએ તમે મરી ગયા હોત. માં જીવતી હોત તો ઘરમાં થોડું કામ તો કરતી હોત. તમે તો બસ ઘરમાં પડ્યા રહો છો. તમે જ્યારથી પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનું બંધ કર્યું છે ત્યારથી જ બધો જ ખર્ચો મારે જ કરવો પડે છે. મેહુલની આવી વાત સાંભળીને ઘનશ્યામજીની ધીરજ તૂટી ગઈ. તેનાથી હવે સહન નહોતું થઈ રહ્યું. વહુ અને દીકરો તેની સાથે થોડી ઘણી પણ હમદર્દી રાખવાના બદલે તેમની સામે ઉલટું સીધું બોલી રહ્યા હતા. વહુ અને દીકરાને ખબર હતી કે મારી તબિયત ખરાબ છે, તો પણ મને એકલો છોડીને મૂવી જોવા જતા રહ્યા. આ લોકોને જરા પણ તેમના વૃદ્ધ પિતાની ચિંતા નથી. મેં મારા પુત્ર માટે શું શું નથી કર્યું. હું એક પ્રાઇવેટ સ્કૂલમાં હિન્દી ટીચર હતો. મારી પાસે એટલા પૈસા પણ નહોતા. મેં જેમ તેમ કરીને થોડા ઘણા પૈસા બચાવીને મેં મારા દીકરાને ભણાવ્યો ગણાવ્યો. એને એટલો લાયક બનાવ્યો કે આજે આવડી મોટી નોકરી કરે છે. સરકારી ઓફિસર છે, તો પણ તે પોતાના વૃદ્ધ પિતાની જરાક પણ ઇજ્જત નથી કરતો. ઘનશ્યામજી પોતાના પુત્ર અને વહુને કંઈ નથી કહેતા, કેમ કે એમને ખબર છે કે તે કંઈ પણ કહેશે તો વહુ અને દીકરો એનો વિરોધ કરવાના છે. ઘનશ્યામજીની વાતને ઘરમાં કોઈ સમજવાવાળું હતું નહીં. હવે ઘનશ્યામજી પોતાના રૂમમાં આવ્યા. થોડીવાર માટે ખુરશી પર બેસી ગયા અને વિચાર કરવા લાગ્યા. ત્યારબાદ તેમણે એક બેગ ઉઠાવ્યો અને બેગમાં પોતાના 2 જોડી કપડાં ભર્યા અને પોતાની ડાયરી અને કલમ ઉઠાવી લીધી, કેમ કે તેમને ડાયરી લખવાનો ખૂબ જ શોખ હતો. હવે ઘનશ્યામજી પોતાની લાકડી લઈને ઘરેથી નીકળી ગયા. થોડા આગળ જઈને તેમણે એના એક જૂના મિત્રને ફોન કર્યો, જે ઘણા સમયથી એક વૃદ્ધાશ્રમમાં રહેતો હતો. તેની સાથે વાત કરતાં કરતાં કહેવા લાગ્યા કે હું પણ વૃદ્ધાશ્રમમાં આવવા માગું છું. આવી રીતે ઘનશ્યામજી તેના મિત્રના વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા અને ત્યાં રહીને પોતાના જીવનના અંતિમ સમયને વિતાવવા લાગ્યા. અને ત્યાં રહીને
ઘનશ્યામજી પોતાની ડાયરી લખતા રહેતા, જેમાં તેઓ પોતાના જીવનમાં અનુભવો લખતા હતા. તેમની પત્ની સાથે રહેવાનો અનુભવ, પોતાના પુત્ર અને વહુના કડવા અનુભવો, વૃદ્ધાવસ્થાની સચ્ચાઈનો અનુભવ. તેમણે પોતાના જીવનના દરેક સમયના અનુભવો આ ડાયરીમાં લખ્યા હતા. એક દિવસ ઘનશ્યામજીના મિત્રએ આ ડાયરી વાંચી લીધી અને ડાયરી વાંચીને ઘનશ્યામજીને સલાહ આપી કે તમે તો ખૂબ જ સારી ડાયરી લખી છે. અરે, તમે જે આ ડાયરીમાં લખ્યું છે એ તો તમામ માતા પિતાની વૃદ્ધાવસ્થાનું દર્દ છે. દરેક માતા પિતા આ દુઃખ દર્દમાંથી ગુજરે છે. અરે ઘનશ્યામજી, તમે તો જીવંત રૂપીથી એક દુઃખી પિતાની કહાની આ ડાયરીમાં લખી છે. તમે એક કામ કરો, આ ડાયરીને એક બુકના રૂપમાં છપાવી દો, જેનાથી બીજા માતા પિતાઓ તમારી ડાયરીમાંથી કંઈક શીખી શકે અને પોતાના પુત્ર અને પુત્રવધૂના અત્યાચારોથી બચી શકે. અને તમે આ વૃદ્ધાશ્રમમાં રહીને તમામ લોકોની કેટલી સહાયતા કરો છો તે હું 1 વર્ષથી જોઈ રહ્યો છું. તમે દરેક લોકોની સહાયતા કરવા માટે હંમેશા તત્પર રહો છો. દરેક વ્યક્તિ તમારા સારા સ્વભાવથી પ્રભાવિત છે. આટલી મોટી ઉંમર હોવા છતાં પણ તમે ખૂબ જ તંદુરસ્ત છો અને હંમેશા દરેક લોકોને સકારાત્મક રહેવાની સલાહ આપો છો અને દરેક લોકોનું મનોરંજન કરો છો. હવે ઘનશ્યામજીને તેમના મિત્રની વાત પસંદ આવી અને બીજા દિવસે તે પોતાના મિત્ર સાથે પોતાની ડાયરીને એક બુકના રૂપમાં છપાવવા માટે નીકળી ગયા. થોડા દિવસ બાદ આ બુક છપાઈ ગઈ અને માર્કેટમાં આવી ગઈ. ધીરે ધીરે આ પુસ્તક એટલું બધું ધૂમ મચાવવા લાગ્યું કે દરેક વ્યક્તિ આ પુસ્તક ખરીદવા માંગતો હતો. આ પુસ્તકનું નામ ઘનશ્યામ પ્રસાદજીએ વૃદ્ધાવસ્થાની સચ્ચાઈ રાખ્યું હતું. તમામ લોકો આ પુસ્તકને ખૂબ જ પસંદ કરી રહ્યા હતા. હવે ધીરે ધીરે ઘનશ્યામજીનું ખૂબ જ નામ થવા લાગ્યું હતું અને આજે તો એ સ્થિતિએ પહોંચી ગયા હતા કે શહેરના ડીએમ ખુદ ઘનશ્યામજીનું નામ એક વરિષ્ઠ વ્યક્તિઓના લિસ્ટમાં સન્માનિત કરવા માટે લીધું હતું. નમસ્કાર દોસ્તો, આવા અવાજ સાથે ઘનશ્યામજીએ હાથમાં માઇક લઈને સ્ટેજ પર બોલવાનું શરૂ કર્યું. ત્યારે તમામ લોકોનું ધ્યાન ઘનશ્યામજી તરફ થયું. મેહુલ અને રાજલ પણ ઘનશ્યામજીને જોવા લાગ્યા. હવે ઘનશ્યામજી કહેવા લાગ્યા કે મેં જે પુસ્તક લખ્યું છે એ પુસ્તક જ નથી, પરંતુ એક હકીકત છે. આજના સમાજમાં ઘણા બધા ઘરોમાં માતા પિતા સાથે દુર્વ્યવહાર થાય છે. તમામ સંપત્તિ, તમામ પ્રોપર્ટી માતા પિતાની કમાયેલી હોય છે, પરંતુ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે મા બાપની તમામ પ્રોપર્ટી તેની પાસેથી જૂટવી લે છે અને મા બાપને પોતાના જ ઘરમાંથી કાઢી મૂકવામાં જરા પણ વિચાર નથી કરતા. હું પણ આ બધી જ પરિસ્થિતિઓમાંથી ગુજરી ચૂક્યો છું. ઘનશ્યામજી હવે આગળ કંઈ નથી કહેતા અને ધન્યવાદ કરતા કહેવા લાગ્યા કે તમે બધા લોકો આ પુસ્તકોને એકવાર જરૂર વાંચજો, તમને ખૂબ જ પસંદ આવશે. હવે ડીએમ સાહેબ પણ ઘનશ્યામજીની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા અને ડીએમ સાહેબે ખુદ ઘનશ્યામજીના આ પુસ્તકનું પ્રમોશન કર્યું અને સાથે સાથે તેમને પુરસ્કાર અને પૈસાના રૂપમાં 20 લાખ રૂપિયા આપ્યા. જ્યારે મેહુલ અને રાજલે 20 લાખ રૂપિયાનો ચેક ઘનશ્યામજીના હાથમાં જોયો તો આ બંનેની આંખોમાં લાલચ જાગવા લાગી. ફરીવાર આ બંને એકબીજા સામે જોવા લાગ્યા અને અંદરો અંદર ઈશારા કરવા લાગ્યા. હવે આખો પ્રોગ્રામ સમાપ્ત થયા બાદ તમામ લોકો ઘરે જવા લાગ્યા. ત્યારે મેહુલ અને રાજલ ઘનશ્યામજી પાસે આવ્યા. એટલે ઘનશ્યામજી પુત્ર અને પુત્રવધૂને સામે જોઈને
આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ ઘનશ્યામજીના મનમાં એના દીકરા અને વહુ પ્રત્યે અમુક કડવી યાદો પણ હતી. પરંતુ તેમણે તેના પુત્ર અને પુત્રવધૂને માફ નહોતા કર્યા. એટલા માટે તેઓ દીકરા અને વહુને જોઈને પોતાનો રસ્તો બદલીને બીજી તરફ જવા લાગ્યા. ત્યારે જ રાજલ અને મેહુલે ઘનશ્યામજીના પગ પકડી લીધા અને કહેવા લાગ્યા કે પિતાજી, અમને માફ કરી દો. અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી. હવે તમે અમારા ઘરે આવો અને અમારી સાથે રહો. અમે તમારું ખૂબ જ ધ્યાન રાખીશું. અમને અમારા કરેલા પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે. તમે ઘરની બહાર એકલા કેવી રીતે રહેશો? અને હવે તો તમારી પાસે આટલા બધા પૈસા છે અને તમે આટલા વૃદ્ધ થઈ ગયા છો. સમાજમાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે. ખબર નહીં કોઈની ખરાબ નજર તમારા પૈસા પર પડી જાય એટલે તમે કેવી રીતે સંભાળી શકશો? એટલા માટે તમે તમારા પુત્ર અને પુત્રવધૂના ઘરે આવો. અમે તમને અમારા ઘરમાં સારી રીતે સાચવશું, તમારી સેવા કરીશું અને તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે. પરંતુ ઘનશ્યામજી પોતાના દીકરા અને વહુને સારી રીતે જાણતા હતા. એટલે તેમણે કહ્યું કે વહુ, તમારે મારા પૈસાની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. મેં તો પહેલાંથી જ વિચારી લીધું છે કે મારે મારા પૈસાનું શું કરવાનું છે. હું અત્યારે જ્યાં રહું છું ત્યાં જ મારા બધા જ પૈસા લગાવી દઈશ. અને રહી વાત મારી ચિંતાની, તો હવે 1 વર્ષ બાદ તમને મારી ચિંતા થઈ રહી છે. આ 1 વર્ષ સુધી તમે બંને ક્યાં હતા? જે દિવસથી હું ઘરેથી નીકળ્યો છું એ દિવસથી તમે બંને મને એકવાર પણ શોધવાની કોશિશ પણ નથી કરી. એકવાર પણ એવું નથી જાણ્યું કે તમારા પિતાજી જીવતા છે કે મરી ગયા છે. અને આજે મારા હાથમાં તમે 20 લાખ રૂપિયા જોઈને તમને મારી ચિંતા થવા લાગી છે. ઘનશ્યામજીની આવી વાતો સાંભળીને દીકરા અને વહુને શરમ આવવા લાગી. હવે ઘનશ્યામજી તેના દીકરા અને વહુને છોડીને આગળ નીકળી ગયા. દીકરો અને વહુ ઘનશ્યામજીને જતા જોઈ રહ્યા. હવે આ બંનેને એવું લાગી રહ્યું હતું કે તેના હાથમાં આવેલા પૈસા છટકીને જતા રહ્યા. હવે ઘનશ્યામજી કારમાં બેસીને પોતાના વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા. વૃદ્ધાશ્રમના તમામ લોકો ઘનશ્યામજી પર ગર્વ કરી રહ્યા હતા કે ડીએમ સાહેબે પુરસ્કાર આપ્યો છે અને સાથે જ 20 લાખ રૂપિયા પણ આપ્યા છે. અને સૌથી મોટી વાત તો એ છે કે ઘનશ્યામજીએ આ બધા જ પૈસા વૃદ્ધાશ્રમના વિકાસ માટે દાનમાં આપી દીધા છે, જેનાથી આપણા બધાની જિંદગીમાં સુધારો થઈ શકે. તમામ લોકો ઘનશ્યામજીના વખાણ કરવા લાગ્યા અને તાળી પાડીને તેને બિરદાવવા લાગ્યા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.